તો કેમ છો મિત્રો? મજામાં છો? તો મિત્રો અત્યારે આપણે ખેતરે આવી ગયા છીએ વાડીએ. તો એરંડામાં આંટો મારવા આવ્યા હતા અને કપામાં પણ આંટો મારવા આવ્યા હતા. તો હવે મિત્રો આપણે જવાનું છે ઘરે, કેમ કે આજે અમારા દાદા છે તેમની પાંચમ છે. તો પાંચમ કળપવાની છે. તો બધા અમારા હગા બધા આવી ગયા છે કુટુંબના. તો મારે પણ હજુ નાહવાનું બાકી છે. તો નહીં ધોઈને ફ્રેશ થઈ જઈ પછી આપણે પાંચમ છે તો ત્યાં આગળ એક કામ કરવાનું છે. પછી મિત્રો પ્લાન એવો છે કે પછી કાંઈક આગળ આપણે જઈશું. તો ચલો મિત્રો અત્યારે આપણે ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. તો મિત્રો અત્યારે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ તૈયાર. અને કાકાના છોકરાને ફોન કર્યો છે તો તે ઘરે આવે છે, કેમ કે આપણે આજે ઘરે સુખડી બનાવવાની છે, કેમ કે મહેમાન આવવાના છે. એટલે તો મોટો ભાઈ આવી ગયા પછી આપણે સુખડી બનાવવા જવાનું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ, પછી આપણે બધા મહેમાન આવી જાય. તો મિત્રો અત્યારે બધા ઘરે સુખડીને બનાવે છે અને કાકાના છોકરોને બધા આવી ગયા છે. તો હું અત્યારે આવી ગયો છું રેલવે સ્ટેશને, કેમ કે ત્યાં મહેમાન આવે છે તો તેમને લેવા આવ્યો છું. મારા બેનને બધા આવે છે તો હું પણ અમારા હોન્ડા લઈને આવી ગયો છું લેવા. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ઘરે. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને, કેમ કે થોડુંક જ દૂર રહ્યું છે. તો મિત્રો આ છે રેલવે સ્ટેશન અને ત્યાં એક અમારી બેન આવે છે તો તેને આપણે લેવા આવી ગયા છીએ ને બધા ઘરે આવી પણ ગયા છે. તો આપણે લઈને પછી જવાનું છે ઘરે. તો ચાલો મિત્રો હવે આપણે લઈને ઘરે જઈએ. તો મિત્રો આપણે અડધી કલાક થવા આવી હતી, ત્યાં અમે આવી ગયા છીએ અને આપણે ઈંચકા ખાતા તો હવે જઈશું. મોટી બેન આવી ગઈ છે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા. ત્યાં સુખડી બનાવવાનું કામ ચાલુ હતું અને અંદર પણ હવન કરી નાખ્યું હતું. તો ત્યાં આપણે બધું જે કાંઈ વિધિકરણથી કરી લીધી ને અહીંયા આપણે સુખડી બનાવવાની છે. તો પછી કમ્પ્લેટ બધું કરી નાખ્યું છે અને સુખડી પણ બની ગઈ છે. તો મિત્રો અહીંયા આપણા બધા આવી ગયા છે સગા, અને અમુક હજુ મહેમાન આવે છે. પછી આપણે બધું હવનની કરવાનું બાકી છે. મોટા વડીલો પણ આવી ગયા છે અને આપણે બીજું રસોઈ જે કાંઈ બનાવવાની છે તે બનાવવા માંડ્યા છીએ અને બધા બેસી ગયા છે. તો અમે અડધા આવી ગયા છીએ અને પછી આપણે અમારા દાદાને પાણી પાવાનું છે. તો પાણી પી દઈએ. પછી મારા કાકાનો દીકરો છે તે શાકભાજી બનાવે છે, બટેકાનું શાક ને બધું, ને ફરાર પણ બનાવે છે. તો બનાવીને પછી આપણે મોટો ભાઈએ ચાલુ કરી દીધું છે પાણી પાવાનું ને હવન પણ કરી દીધો છે. પછી વારાફરતી આપણો પણ વારો આવી જશે. પછી આપણે બધાને ફરાર કરાવવાનો છે. તો પહેલાં બધા પાણી પી લઈએ, પછી આપણે ફરાર કરવા બેસી ગયા અને ત્યાં બધા ભાઈઓના માણસો આવી ગયા હતા અને આપણે અત્યારે પીરસવા રોકાણા છીએ. પછી આપણે બધાને પીરસીને પછી આપણે જમવા બેસું. તો મિત્રો અત્યારે આપણે ધાબા ઉપર આવી ગયા છીએ, કેમ કે અત્યારે બધા મહેમાન હતા ત્યાં વહી ગયા છે અને અત્યારે ટાઢો પોર થઈ ગયો છે. તો 5 વાગી ગયા છે. તો પણ ધાબા ઉપર આવી ગયા છું. તો કેમ કે અત્યારે રામાપીના નોરતા હાલે છે. તો આપણા ઘરથી થોડુંક જ નજીક દૂર છે રામાપીનું મંદિર. તો ત્યાં હમણાં આપણે આરતીમાં જવાનું છે. એટલે મિત્રો હમણાં થોડોક ટાઈમ પછી આપણે આરતીમાં જઈશું. તો ચલો મિત્રો અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ. તો ચલો મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જેથી કરીને અમારા દરરોજના વ્લોગ તમને જોવા મળે. તો ચલો મિત્રો મળીશું આપણે આગળના વ્લોગમાં.